ઠાકોરજીના ભોગ પ્રસાદ માટે ધરી શકાય એવી એકદમ પૌષ્ટિક અને સાત્વિક સુખડીની રેસિપી. આ સુખડી એટલી નરમ છે કે હાથમાં આવી રીતે પ્રેસ કરતાં જ એકદમ દાણે દાણો અલગ થઈ જાય છે. એકદમ પોચી રૂ જેવી. અમુક ટિપ્સ અને ટ્રિક્સનો યુઝ કરી જો તમે બનાવશો તો તમારી સુખડી પણ એકદમ પોચી અને સોફ્ટ બનશે. તો ચાલો રેસિપી શરૂ કરીએ. આના માટે ઘરમાં રહેલ કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી અને એક આખી વાટકી ઘઉંનો રોટલીનો લોટ, બીજી વાટકી પણ ઘઉંનો લોટ લેવાનો, પરંતુ એમાંથી 2 ચમચી જેટલું આપણે લોટ કાઢી લેવાનો છે. તે કેમ કાઢવાનો છે એ હું તમને આગળ જણાવી દઈશ. હવે બંનેને એક બીજા બાઉલમાં આપણે એડ કરી લઈએ અને એ જ વાટકીના માપ પ્રમાણે અહીંયા પર ઓગાળેલું ઘી લીધું છે. ઘીને હંમેશા પીગાળીને જ લેવું અને તે જ માપ પ્રમાણે અહીંયા પર ઝીણો સમારેલો ગોળ. તો એકદમ પરફેક્ટ માપ છે. 2 વાટકી જેટલો ઘઉંનો લોટ, તેની સાથે 1 વાટકી જેટલું ઘી અને 1 વાટકી જેટલો ગોળ. જે આપણે ચમચી બહાર કાઢી હતી તેની જગ્યાએ અહીંયા પર 1 ચમચી જેટલો ચણાનો લોટ અને 1 ચમચી જેટલો ભાખરીનો કકરો લોટ લીધો છે અને 1.5 ચમચી જેટલું અહીંયા પર નારિયેળનું ખમણ અને અમુક ડ્રાયફ્રૂટ્સ લીધા છે જેનો આપણે પાવડર બનાવીશું. તો તેના માટે આપણે સૌપ્રથમ જે 1 વાટકી ઘી લીધું છે તેની અંદરથી 2 વાટકી એડ કરી ડ્રાયફ્રૂટ્સને આપણે એકદમ સારી રીતે ઘીની અંદર રોસ્ટ કરી લઈએ અને હવે તેને ઠંડુ થવા માટે રાખી દઈએ. ત્યાં સુધી પેનની અંદર જે બચેલું ઘી છે તે બધું જ એડ કરી દેવાનું અને અહીંયા પર તમે જુઓ કે ચપટી જેટલો લોટ એડ કરતાં જ તરત એ ઉપર આવી જાય છે. તો બસ આ જ સમયે આપણે આની અંદર ભાખરીનો જે કકરો લોટ આપણે લીધો હતો 1 ચમચી એ એડ કરીશું. સતત મિક્સ કરતા જઈ અને આપણે જે બચેલો ઘઉંનો લોટ છે, રોટલીનો ઝીણો લોટ, તેને પણ એડ કરી દેવાનો છે. તો ઘણી બહેનોને પ્રશ્ન હોય કે ઘી ગરમ થાય તો ક્યારે ઘીની અંદર લોટ એડ કરવો. તો આ ટીપથી તમને ખ્યાલ આવી ગયો હશે કે ઘી થોડું એવું ગરમ થાય એટલે થોડી ચપટી ભરીને લોટ નાખવાનો. લોટ તરત ઉપર આવી જાય એટલે સમજી લેવાનું કે હવે ઘી આપણું એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે. તો હવે જ્યાં સુધી આપણો લોટ સરસ રીતે શેકાય છે ત્યાં સુધી ડ્રાયફ્રૂટ્સ ઠંડા થઈ ગયા છે. તો તેની અંદર અહીંયા પર દળેલી ખાંડ એડ કરી સારી રીતે પીસી લેવાનું છે. તો મિક્સી જારની અંદર આવી રીતે આપણે તેનો ફાઇન પાવડર કરવાનો છે. પલ્સ મોડમાં ચલાવીને આવો સરસ એવો પાવડર રેડી થઈ જશે. અહીંયા પર ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણો જે લોટ છે તે શેકાઈ રહ્યો છે. હવે આની અંદર બેસનનો લોટ એડ કરીશું. બેસનનો લોટ છેલ્લે એડ કર્યો છે કારણ કે આને પાકતા થોડો ઓછો સમય લાગે છે એઝ કમ્પેર ટુ ભાખરીનો લોટ અને રોટલીનો લોટ. હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો આ વિડીયો જોયા પછી જો તમે પહેલી વાર પણ સુખડી બનાવવાની હિંમત કરશો તો એકદમ પરફેક્ટ, સોફ્ટ અને પોચી રૂ જેવી સુખડી બનીને રેડી થશે. હવે જે આપણે ડ્રાયફ્રૂટ્સનો અગાઉ પાવડર બનાવીને રેડી રાખ્યો છે તેને આપણે આની અંદર એડ કરી દઈએ. તો ડ્રાયફ્રૂટ્સનો પાવડર એડ કરવાથી આનું ટેક્સચર એકદમ સરસ એવું આવે છે અને શેકીને આપણે ડ્રાયફ્રૂટ્સને લીધા છે એટલે તેને શેકાવાના કારણે સુખડીની અંદર એકદમ નટી એવો ફ્લેવર આવશે, એકદમ ખાવાની મજા આવશે. તો હવે એકદમ સારી રીતે આને આપણે મિક્સ કરી દેવાનું છે. તો આ સમયે આપણો જે લોટ છે તે 80 to 90% જેટલો કૂક થઈ ગયો છે એમ કહી શકાય. તો આ સ્ટેજ ઉપર આપણે મસાલા જોઈ લઈએ. તો આની અંદર મેં એલચીનો પાવડર, તેની સાથે અહીંયા પર સૂંઠનો પાવડર અને 1 ચપટી જેટલો ચાનો મસાલો એડ કર્યો છે. હા, ચાનો મસાલો એડ કરવાથી એકદમ સરસ એવો ફ્લેવર આવશે. હવે એકદમ દાણેદાર લોટને બનાવવા માટે એકદમ ઠંડુ દૂધ લેવાનું છે અને આવી રીતે 1 ખોબો ભરી અને આપણે આની અંદર દૂધ એડ કરવાનું છે. તેની સાથે મેં થોડી મલાઈ પણ એડ કરી છે. તો અહીંયા પર તમે જુઓ કે દૂધને એડ કરવાથી એકદમ ફ્લફી એવું ટેક્સચર થઈ ગયું છે અને લોટનો દાણે દાણો છૂટો પડવા લાગ્યો છે. અહીંયા પર હું તમને થોડું ઝૂમ કરીને બતાવું તો જે આપણો લોટ છે તે એકદમ પફ થઈ ગયો છે અને એકદમ સરસ રીતે તમે જુઓ તો શેકાવા લાગ્યો છે. તો બસ હવે આ સ્ટેજ ઉપર આપણે એકદમ સતત ચલાવતા રહેવાનું છે અને જ્યાં સુધી આપણું એડ કરેલું બધું જ દૂધ બળી ના જાય ત્યાં સુધી આપણે મિક્સ કરતા રહીશું.
અને ત્યારબાદ એને ગેસ ઉપરથી ઉતારી લઈશું. અહીંયા પર હવે આને આપણે થોડું એવું ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે ગોળ એડ કરીશું. તો 1 વાટકી ગોળની અંદરથી મેં થોડોક ગોળ બચાવીને રાખ્યો છે. જો મીઠું મને વધારે જોશે તો હું એડ કરી દઈશ, પણ જરૂર પડી નહોતી. જો તમારા ઘરમાં વધારે મીઠું કે પછી વધારે ગળ્યું ખવાતું હોય તો જરૂરથી એડ કરજો. અને હવે લોટ આપણો ગરમ હોવાના કારણે સરસ રીતે ગોળ ભળી જશે. એકદમ ગેસની ઉપરથી ઉતાર્યા બાદ તરત જ આપણે ગોળને નથી એડ કરવાનો, નહીંતર ગોળમાં પાયો આવી જશે અને આપણી જે સુખડી છે તે નરમ નહીં થાય. ગેસની ઉપરથી ઉતારી અને આપણે 1.5 મિનિટ જેટલું ચીલ થવા દેવાનું છે રૂમ ટેમ્પરેચર ઉપર. ત્યારબાદ જ એની અંદર ગોળ મિક્સ કરવાનો છે. અને હવે અમુક ડ્રાયફ્રૂટ્સ મેં એમ જ ઉપરથી એડ કર્યા છે. તો એકદમ સરસ આ ડ્રાયફ્રૂટને આપણે શેકીને નથી લેવાના. આનો જે રો ટેસ્ટ છે તે સુખડીની અંદર ખૂબ જ સરસ આવશે. જો તમારે સુખડીની અંદર જાયફળનો પાવડર એડ કરવો હોય તો જરૂરથી કરજો. મારી પાસે અવેલેબલ નહોતો. જાયફળથી પણ એકદમ સરસ એવો ટેસ્ટ આવશે. તો હવે જે પ્લેટની અંદર તમારે કાપા કરવા હોય તે પ્લેટની અંદર થોડું ઘી ગ્રીસ કરી ત્યારબાદ આપણે સુખડીને સરસ રીતે સેટ કરી દઈએ અને એક કટોરીની હેલ્પથી સરસ એવું આને આપણે ફ્લેટ કરી લઈએ. તો અડધી કલાક સુધી પંખાની નીચે આપણે આને રહેવા દેવાનું છે. અને હવે તવીથા કે પછી ચાકુની મદદથી તમારે જેવા શેપની સુખડી જોઈએ તેવા શેપમાં આને કટ કરી લેવાના છે. તો એકદમ ઇઝી હતી ને રેસિપી. જો તમે પહેલી વાર ટ્રાય કરશો તો પણ એકદમ પરફેક્ટ બનશે. અને જો તમારે કાંઈ વિડીયો રિલેટેડ ક્વેરી હોય કે પછી સવાલ કે કાંઈ પણ હોય તમે મને કોમેન્ટ કરી શકો છો. હું તરત રિપ્લાય આપી દઈશ, જેથી તમને આ સુખડી બનાવવામાં એકદમ આસાની રહે. તો મારી વાત માનો અને એકવાર જરૂરથી ટ્રાય કરો. આવી સુખડી તમે ક્યારેય નહીં ખાધી હોય. જ્યારે આપણી સુખડી બનતી હતી ત્યારે આખા ઘરમાં એકદમ સરસ એવો સુખડીનો આ ટેસ્ટ આવી ગયો છે. એકદમ સરસ સુગંધી ઘર થઈ ગયું છે. અહીંયા પર હવે હું તમને એક પીસ કટ કરીને પણ બતાવું તો એકદમ આરામથી ડીમોલ્ડ થઈ જાય છે. આ સુખડીનું આપણે જે પહેલું પીસ છે તે દ્વારકાધીશને ધરીશું, બાલગોપાલને ધરીશું. તો અહીંયા પર મેં જે ભોગ માટેની થાળી છે તેની અંદર આને એડ કરી દીધી છે. જો તમને મારી રેસિપીઝના વિડીયોઝ ગમતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ રેસિપીની અંદર દર્શાવેલી ટિપ્સ જો તમને ઉપયોગી થઈ હોય તો વિડીયોને એક લાઈક તો જરૂરથી કરી દેજો. તો કેવી લાગી આજની આ રેસિપી મને કોમેન્ટમાં પર જરૂરથી જણાવી દેજો. બીજી થાળીની અંદર પણ મેં સુખડીનું બેટર ભર્યું હતું. તો એકદમ સરસ અહીંયા પર એક પીસ તમને તોડીને બતાવું તો છે ને એકદમ સોફ્ટ સુખડી